નમસ્કાર દર્શક મિત્રો, દરેક વ્યક્તિને આપણે સમજાવી નથી શકતા અને દરેક વ્યક્તિ આપણને સમજી નથી શકતા. મિત્રો, આવા જ સારા વિચાર સાથે ગુજરાત 24 ન્યૂઝ ચેનલમાં હું વ્યક્તિ વિશેષ કાર્યક્રમના નવા અધ્યાયમાં રાકેશ સૈદાણે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જ એવા વ્યક્તિ વિશેષની વાત કરવાની છે જે આપણી સાથે જ છે, જે ઘણા સમયથી એક પક્ષમાં એક કાર્યકર્તા તરીકે કાર્યરત હતા, ખૂબ ખંતથી કામ કર્યું અને ત્યારબાદ એમના મનમાં એક નવો વિચાર ઉત્પન્ન થયો અને કંઈક અંદરનું ઝમીર જે છે એ જાગ્યું હશે અને પછી એ કંઈક વળાંક તરફ વળ્યા. ક્યાં વળ્યા, ત્યાં શું કામ કર્યું, એ આપણે જાણીશું. આપણે સ્વાગત કરીએ. આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેસાઈ પિયુષભાઈ ભુરાભાઈ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. મિત્રો, પિયુષભાઈની હું વાત કરું તો પૂર્વ ઉપાધ્યક્ષ માલધારી સેલ ગુજરાત પ્રદેશના છે, આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગૌપાલ ગૌ રક્ષક સંઘ ગુજરાત પ્રદેશના, પૂર્વ અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા ગુજરાત પ્રદેશના તેઓ અધ્યક્ષ છે. એટલે ખાસ હાલમાં તેઓ રાજસ્થાન અને ગુજરાતની જવાબદારીમાં પ્રભારી તરીકે કાર્યરત છે. અને ખાસ જણાવવાનું કે હાલમાં તેઓ બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં છે. તો પિયુષભાઈ, તમને હવે પહેલો જ પ્રશ્ન, હવે જે વળાંકની વાત કરતો હતો તે વળાંક હવે કદાચ દર્શક મિત્રોને ખબર પડી ગઈ હશે. આટલા સમયથી તમે કાર્યરત હતા આપમાં, આમ આદમી પાર્ટીમાં, તો એવું તે શું થયું તમારા મનમાં કે તમે બીજેપીમાં કન્વર્ટ થઈ ગયા? સાહેબ, એમાં એવું હતું કે જે સંગઠન કહેવાય આમ આદમી પાર્ટીના, એના સંગઠનના પ્રમુખ જે શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, જે પોતે અત્યારે દારૂકાંડમાં તમે બધા જાણો જ છો કે એમને પોતે જેલવાસમાં છે, અને જે સરકારનો જે મેઇન વ્યક્તિ જ ભ્રષ્ટ હોય, અચ્છા, પછી મનીષ સિસોદિયાજી લઈ લો, બીજા બધા ઘણા નેતાઓ છે, ઘણા સાંસદો છે એમની પાર્ટીમાંથી જે અત્યારે હાલ જેલમાં છે ભ્રષ્ટાચારોના કારણે. તો પછી એમની પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ? અને એના કારણે પછી ગુજરાતમાં બી અત્યારે હાલ એવું સર્જાઈ રહ્યું છે ધીરે ધીરે. એના કારણેથી પછી આપણે જે વિકાસ તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબની વિચારધારાઓ અને આપને પ્રેરણા મળી, એના કારણે અને એમના કામ અને જે એમનો વિકાસ લક્ષ્ય સિદ્ધાંતો જોઈ રહ્યા છીએ, તેના કારણથી હું ભારતીય જનતા પાર્ટીમાં ગયો હતો. આપે કીધું એ પ્રમાણે કે કેજરીવાલ જે છે એ ભ્રષ્ટ છે ને અત્યારે જેલમાં છે, મનીષ સિસોદિયા છે, તો છતાં પણ આપના આટલા બધા કાર્યકરો એમના તરફી કેમ આટલો ઝુકાવ રાખે છે કે એમનો બચાવ કેમ કરે છે? તમને શું લાગે છે? અત્યારે સાહેબ, તમે લોકસભાની ઇલેક્શનનું પરિણામ જોઈ લીધું. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીનું એટલું બધું 2 લોકસભાની ઇલેક્શનમાં લડ્યા હતા, પણ બંને જગ્યાએથી એમને હાર મળી. અને બીજા બધા રાજ્યોમાં તો તમે જોઈ રહ્યા છો, જે દિલ્હીનું એમનું ગઢ કહેવાય કહેતા હતા, બિલકુલ દિલ્હીમાં બી હાવ સાફ થઈ ગયું. ત્યાં આગળ તેમની પોતાની સરકાર છે, જ્યાં કેજરીવાલ સાહેબ પોતે ત્યાં આગળ મુખ્યમંત્રી તરીકે છે, તો બી અત્યારે હાલ ત્યાં આગળ એમની કોઈ સીટ નથી આવી. તો અત્યારે સરકારને એ લોકો નકારી રહ્યા છે. હવે લોકો સમજતા થઈ ગયા છે કે હવે આપ તરફ જવા જેવું નથી. મેં સાંભળ્યું છે પાટણ લોકસભામાંથી લગભગ 15,000 થી 18,000 વોટર કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ કરવાનું ભગીરથ કાર્ય જે છે એ આપે કર્યું છે. બનાસકાંઠામાંથી 20,000થી વધારે મતદારોને ભાજપ તરફી વોટિંગ જે છે એ પિયુષભાઈએ કરાવ્યું છે. ખાસ ભરૂચમાંથી, અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારમાંથી સરપંચો, કાર્યકર્તાઓને ભાજપમાં ઘર વાપસી કરાવી અને આમ આદમી પાર્ટીને ખૂબ મોટું ડેમેજ કરાવ્યું છે. તો તમારી છાપ તો એમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે હતી, તો લોકોને તમારા ઉપર વિશ્વાસ કઈ રીતે આવ્યો અને લોકો કઈ રીતે તમારા કહેવાથી ભાજપમાં કન્વર્ટ થયા? સાહેબ, મારું મૂળ વતન છે પાટણ પાસે, પાટણની અંદર કાંકરેજ તાલુકામાં નાણોટા ગામ, જે પાટણ લોકસભામાં આવે છે, અને આમ બનાસકાંઠામાં આવે છે. બનાસકાંઠાનું છેવાડે ગામ, પાટણનું છેવાડાનું ગામ, એટલે મારે બનાસકાંઠા બી લાગે અને પાટણ બી લાગે. અને મારું પોતાનું વર્ચસ્વ જે મારા બાપ દાદાથી ત્યાંથી વર્ચસ્વ ત્યાં સારું એવું છે પાટણમાં અને બનાસકાંઠામાં. અને ત્યાં આગળ મેં સંગઠનમાં આમ આદમી પાર્ટીમાં ઘણું એવું કામ કરેલું હતું. અને સુરતની અંદર વિધાનસભામાં મારી પાસે 5 વિધાનસભામાં મેં ઘણું એવું કામ કરેલું હતું. અને એના ત્યાં આગળ લોકોને મારા ઉપર થોડોક વિશ્વાસ
અને ત્યાંથી મૂળ આવું છું, એટલે એ લોકોને પણ જુસ્સો મેં અપાવ્યો. અને જે મોદી સાહેબે જે કામ કરેલું છે અને જે કોંગ્રેસની અંદરથી અમને ભલે બનાસકાંઠામાંથી એક દુઃખ છે કે ત્યાંથી અમને લોકસભામાં અમે હારી ગયા, પણ પાટણમાંથી અમે જીતી શક્યા છીએ. અને ત્યાં આગળના લોકોને મેં અને સરપંચોને અને જે અત્યારે જે હવાની જેમ હતું કે ભાઈ ક્ષત્રિય આંદોલનને આ તે, પણ એમાં આપણે ક્ષત્રિય સમાજને સમજાવ્યા અને એ લોકોનો આપણે ભાજપ તરફી પાછા સમજાવીને એ લોકોને ભાજપ તરફી લાવી અને એમના વોટિંગ કરાવેલું. અને એમાં ઘણા સરપંચોને ઘણા આગેવાનો સમાજના એ લોકોને આપણે કન્વર્ટ કરીને ભાજપમાં લાવેલા છીએ. એટલે તમે એમ કહેવા માંગો છો કે ભાઈ આમ આદમી પાર્ટીમાં તમે હતા તો તેમ છતાં આમ આદમી પાર્ટીના બેનરમાં નહીં પણ તમે એક વ્યક્તિ તરીકે લોકોની સેવા કરી છે. હા, અને એટલા માટે તમારા ઉપર એમનો વિશ્વાસ છે અને આ બિલકુલ સારી વાત કહેવાય. અને એટલા માટે જ વ્યક્તિ વિશેષના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો. હવે તમને પ્રશ્ન એ કરું, હવે તમે એ પાર્ટીમાં હતા એટલે કહું છું કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય તમારા મતે શું દેખાઈ રહ્યું છે તમને? મને અત્યારે સાહેબ એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનો જે મેઇન વ્યક્તિ કેજરીવાલ જે કહીએ છીએ એ પોતે જ અત્યારે ભ્રષ્ટાચારમાં સંપળાયેલા છે. અને અત્યારે લોકોને કોઈ ઉપર એમના ઉપર કોઈ વિશ્વાસ નથી. પહેલાં હતો, હું માનું છું, હું પોતે તો એમના વિશ્વાસથી ગયો હતો, પણ જ્યારે મેં આ બધું જોયું, કોઈ સરકારની અંદર ખુદ મુખ્યમંત્રી દારૂ કાંડમાં પકડાયેલા હોય, એમના જે નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો જે પોતે જેલમાં હોય, તો એ વ્યક્તિઓ ઉપર આપણે શું અપેક્ષા રાખી શકીએ? અને લોકોને રીતસર આપણે કહીએ કે રીતસર આપણે એમ કે આ ગોળ ગોળ ફેરવે છે, બાકી કોઈ વસ્તુ વિકાસના નામે ત્યાં આગળ કોઈ વસ્તુ થઈ નથી. આજે દિલ્હીની અંદર લોકોને પાણી માટે તરફર મારી રહ્યા છે, બરાબર, તો બી એ લોકોને કોઈ કામ નથી થતું. આજે કંઈ દિલ્હીની વ્યક્તિઓ છે, દિલ્હીમાં જે 6 સીટ જે લોકસભાની સીટ બીજેપીને આપી, લોકો કોઈ મૂર્ખ તો છે નહીં એટલા બધા કે દિલ્હીની અંદરથી એટલું બધું વોટ અને ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય બનાવ્યો. હરિયાણા ઘણીવાર જવાબદારી સ્વીકારતા પણ નથી. હા, હરિયાણામાં બી ભાજપની જીત થઈ છે. બિલકુલ સાચું. અને ખાસ તો અત્યારે જે વાતાવરણ ચેન્જ થયું છે, તમને ખબર છે કે જવાહરલાલ નહેરુ પછી એકમાત્ર કોઈ વ્યક્તિ હોય કે જે ત્રીજી વાર પૂર્ણતાના આરે આવીને પ્રધાનમંત્રી બન્યા છે, તો એમાં એક જ નામ છે નરેન્દ્ર મોદી. તો આપશ્રી જ્યારે બીજેપીમાં અત્યારે કાર્યરત છો, તો તમારા નજરે નરેન્દ્ર મોદીને તમે કઈ રીતે મૂલવશો અત્યારે હાલમાં? સાહેબ, એમનું એવું છે તે 24 કલાક કામ કરે છે અને એમનું એવું છે કે લોકોને અને એમના મંત્રીઓને સાથે લઈને કામ કરે છે. તમે અડધી રાતે બી એમનું જોશો તો તે કામ કરતા હશે. દિવસમાં ખાલી 4 થી 5 કલાક આરામ કરે છે, બાકી ગમે ત્યારે ફૂલ એક્ટિવ વ્યક્તિઓ છે. અને દેશ વિદેશમાં જઈએ તો બી ત્યાં આગળ પહેલાં આપને કે ભાઈ ઇન્ડિયાના માણસો છીએ કે ભારતના માણસો છીએ એટલે આપને ધિક્કારતા હતા. અત્યારે હાલ આપને પ્રેમથી આદર સહકાર આપે છે. જે આપણી ઇમેજ કહેવાય ને હિન્દુઓની, કે ભારતીય જનતા પાર્ટીને વતી નરેન્દ્ર મોદી સાહેબના થકી જે ભારતના લોકોની જ્યાં બહારના દેશોમાં પણ એટલું વ્યક્તિત્વ મળ્યું છે, એ નરેન્દ્ર મોદીને સાહેબના કારણે મળ્યું છે. અત્યારે હાલ તમે જોયું કે યુદ્ધ થાય છે તો બી ભારતના વચ્ચે પડીને એનું સમાધાન કરાવરાવે છે. જ્યારે પહેલાં તો આપણે કોઈ બી આપણા ત્યાં આગળ અટેક કરતા તો આપણે અમેરિકા પાસે જતા કે સાહેબ મારે આવું થયું છે તો તમે પાકિસ્તાનવાળાને સમજાવો. એની જગ્યાએ અત્યારે હાલ પાકિસ્તાનવાળા સામેથી જાય છે કે ભાઈ ભૂલ થઈ ગઈ છે અમારી, તમારે સામે અમે પડ્યા છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હવે પછી તમે જ્યારે બીજેપીમાં છો, ભારતીય જનતા પાર્ટીમાં, તો આપશ્રીને બીજેપીમાં તમે તમારા ભવિષ્યને કઈ રીતે જુઓ છો? ટૂંકમાં કહેવાનો મતલબ કે તમારો શું ગોલ છે બીજેપીમાં અત્યારે હાલમાં? બીજેપીમાં આપણે તન મન ધનથી સેવા કરવા માંગીએ છીએ અને એ અમને વિશ્વાસ છે કે એ લોકોએ જે મને 4-5 દિવસમાં હું બીજેપીમાં કાર્યરત થયો હતો ઇલેક્શન પહેલાં, 4-5 દિવસમાં મેં સારું એવું કામ મેં નથી કર્યું, પણ બીજેપી થકી મને કરાવાયેલું છે. બિલકુલ, મને સાથ સહકાર બીજેપીમાંથી ખૂબ મળ્યો છે. એના કારણે હું આટલા વોટ ડાયવર્ટ કરી શક્યો અને ભારતીય જનતા પાર્ટીના કોળે નાખી શક્યો છું.
એટલા માટે અને ભારતીય જનતા પાર્ટીમાંથી મને જે કાર્યકર તરીકે જે કંઈ પણ સેવા કરવાનો મોકો મળશે એ હું કરતો રહીશ. એક અંતિમ પ્રશ્ન જે છે એ કરવો છે. અત્યારે ઘણા બધા દર્શક મિત્રો જ્યારે આપણને જોઈ રહ્યા છે ત્યારે હું ચોક્કસ મને વિશ્વાસ છે કે એવા પણ યુવાનો આપણને જોઈ રહ્યા છે કે જે યુવાનો ખરેખર એ દ્વિધામાં છે, એ મૂંઝવણમાં છે કે આજે કયા પક્ષને આપણે મત આપવું. જો કે અત્યારે ઇલેક્શન થઈ ગયું છે અને પ્રધાનમંત્રી ચૂંટાઈ ગયા છે, પણ છતાં પણ મનમાં જે અત્યારે ફર્સ્ટ વોટર નીકળશે આ વર્ષે, તો દરેકના મનમાં કંઈક ને કંઈક, કદાચ યુટ્યુબમાં કોઈ નરેન્દ્ર મોદીના વિરોધમાં બોલે તો તરત જ એ વ્યક્તિ જે છે એ નરેન્દ્ર મોદીના વિરોધી થઈ જાય. કોઈ વ્યક્તિ એના વખાણ કરે તો વખાણના કારણે એટ્રેક્શન એનું આવી જાય. આમ આદમી પાર્ટી વિશે કોઈ વિશેષ બોલે, કોંગ્રેસ વિશે કોઈ વિશેષ બોલે, રાહુલ ગાંધીને કોઈક સાંભળે, તો આ દરેકે દરેક બાબતો જે છે એ સાંભળીને વ્યક્તિ જે છે એને નોલેજ નથી હોતું એટલે એ તરફી થઈ જાય છે. તો એવા મૂંઝવતા યુવાનો જે છે, જેને મૂંઝવતા આ બધો પ્રશ્ન છે કે કઈ તરફ આપણે વળવું, તો તમે અનુભવી છો, તમે શું સંદેશો આપશો એવા નવયુવાનોને? હું યુવાનોને એટલું જ કહીશ કે જે કોંગ્રેસ સરકારે આટલા વર્ષથી રાજ કર્યું પણ એમની અત્યાર સુધીમાં 3 આંકડામાં એમની સીટ નથી આવી, 100થી અંદર જ આવેલી છે. અને તમે સામે ભારતીય જનતા પાર્ટીની જોઈ લો, 200 ઉપરની સીટો આવે છે દર વખતે, અને ઘણીવાર તો એમને પોતાને એકલા દમ પર સરકાર બનાવી કે એવી સ્થિતિમાં તે આવેલી છે. એટલે કોઈ વ્યક્તિઓ કે લોકો કોઈ એટલા મૂર્ખ તો હશે નહીં, એમને વિકાસ દેખાય છે ત્યારે આટલી બહુમતીથી, ભારે બહુમતીથી વિજય અપાવતા હશે. અને ન ધાર્યું હોય કેરળ જેવામાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય નહોતો, ત્યાં અત્યારે હાલ તેમનો સૂર્ય ઉદય થઈ ગયો છે. કેરળની પબ્લિક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીને માને છે. આંધ્રમાં સરકાર બની, મહારાષ્ટ્ર, બધા રાજ્યોમાં તમામ જગ્યાએ જુઓ તો તમે ભારતીય જનતા પાર્ટીની અત્યારે હાલ સરકાર બની રહી છે. એટલે યુવાનોને હું એટલું કહીશ કે તમે વિકાસને જુઓ. અને અત્યારે હાલ જે દેશ વિદેશમાં આપણું ભારતનું જે નામ રોશન થઈ રહ્યું છે એ તે નરેન્દ્ર મોદી સાહેબના અને ભારતીય જનતા પાર્ટીના કારણે થઈ રહ્યું છે. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે યુવાનોને કહું છું. નહીં, બિલકુલ સાચી વાત તમારી કે અત્યારે કદાચ કોંગ્રેસ અને ભાજપની અત્યારે વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એ બે એવા વિદ્યાર્થીઓ છે કે કોંગ્રેસ એવો વિદ્યાર્થી છે કે જેને 40% આવવાની ઈચ્છા હતી અને જેના 60% આવ્યા છે એટલા માટે ખુશ થઈ ગયો છે. અને ભાજપ જેને 90% આવવાની ઈચ્છા હતી અને એના 80% આવ્યા છે એટલે એ થોડોક નારાજ છે. છતાં પણ કોંગ્રેસ અત્યારે ખુશ છે, તો એની આપણને થોડીક નવાઈ લાગે છે. છતાં પણ આવા સરસ વિચાર સાથે તમે પિયુષભાઈ તમે અહીંયા ઉપસ્થિત થયા અને ગુજરાત 24 ન્યૂઝ ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર માને છે કે તમે ઉપસ્થિત થયા અને તમારા વિચારો અહીંયા વ્યક્ત કર્યા. દર્શક મિત્રો, વ્યક્તિ વિશેષના વિશેષ કાર્યક્રમમાં પિયુષભાઈ દેસાઈ આપ સાંભળ્યા, એમના વિચારો સાંભળ્યા. આગલા એપિસોડમાં આપણે વ્યક્તિ વિશેષના કાર્યક્રમમાં એક નવા જ વ્યક્તિ સાથે મળીશું. ત્યાં સુધી રાકેશને રજા આપશો. નમસ્કાર.